મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા મહુવાના રાજકારણ અને ભાજપમાં થયો છે ભડકો. ભાજપના બેસાડેલા પ્રમુખ સામે જ ભાજપના નગરસેવકે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. જોઈએ આગલા દિવસોમાં મહુવા શહેર તેમજ રાજકારણ સ્વચ્છ થશે કે કેમ, જોવાનું રહ્યું એ. મહુવા નગરપાલિકામાં પાલિકા પ્રમુખના પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. નગરસેવક મંગાભાઈ ચૌહાણે 23 નગરસેવકોના ટેકાથી હાલના મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ભાજપમાં ભડકો થયો છે. વિકાસની હોડીમાં કોણ બેઠું છે અને કોણ ચડવા કે ઉતરવા માંગે છે ખબર જ નથી પડતી. પણ અવિશ્વાસની દરખાસ્ત, વિકાસ અને પ્રમુખ પરિવર્તનના એંધાણ વચ્ચે નગરજનો પીસાઈ રહ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ તે બાબતે વાત કરીએ તો મહુવા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા ભારતીય જનતા પાર્ટીના જ છે અને તેની સામે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકે જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. છેલ્લા એકાદ વર્ષથી મહુવા શહેરમાં વિકાસ થતો નથી, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આરોપો સાથે મહુવા નગરપાલિકાનું વાતાવરણ ડામાડોળ થયું છે. વોર્ડ નંબર 1 ના નગરસેવક મંગાભાઈ ચૌહાણે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેની સાથે ભારતીય જનતા પાર્ટીના 19 નગરસેવકો અને કોંગ્રેસના 5 નગરસેવકોનો ટેકો છે તેવું મંગાભાઈ ચૌહાણે જણાવ્યું છે. ત્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થતા મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠ અણગણ શું કહે છે તે જાણીએ. મારું નામ એનપી અણગણ છે. ચીફ ઓફિસર મહુવા નગરપાલિકા હોદ્દો ધરાવું છું. અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ થઈ છે શું કેવી રીતના? મારા સુધી આજે એક અવિશ્વાસની દરખાસ્ત મને મળી છે નગરપાલિકા અધિનિયમ 51(2) હેઠળ. એ અવિશ્વાસની દરખાસ્ત અન્વયે કુલ 22 સભ્યોએ દરખાસ્ત અને ટેકો દરખાસ્ત સાથે રજૂઆત કરેલી છે. એ દરખાસ્ત અન્વયે પ્રમુખશ્રીને 15 દિવસની અંદર ખાસ સામાન્ય સભા બોલાવવાની થાય છે. એ બાબતે મેં પ્રમુખશ્રીને જાણ કરેલી છે. પછી આગળની શું નોંધો? 15 દિવસમાં જો પ્રમુખશ્રી સામાન્ય સભા બોલાવવાનું ચૂકે તો બીજા 15 દિવસ માટે ઉપપ્રમુખશ્રીને તક મળે છે. એ 15 દિવસ બાદ પણ જો સામાન્ય સભા ના થાય તો મારે કલેક્ટર સાહેબને અહેવાલ કરવાનો હોય છે. ત્યારબાદ કલેક્ટર સાહેબ ખાસ સભા બોલાવતા હોય છે. મહુવામાં કેટલા સભ્યોથી શાસક થઈ શકે? ટોટલ આપણે 36 સભ્યો છે નગરપાલિકામાં, એટલે 50% મેજોરિટી પ્રમાણે 18+1 સભ્યો જોઈએ. છેલ્લા ઘણા જ સમયથી મહુવા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે. તેના હિસાબે મહુવા શહેરનો વિકાસ અટકી ગયો છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકી અને વરસાદી પાણી ભરાયા અને સફાઈનો અભાવ દેખાઈ રહ્યો છે. પણ એક રાજકીય તજજ્ઞના જણાવ્યા મુજબ મહુવા શહેરમાં અને રાજકારણ બંનેમાં સફાઈની ખૂબ જ જરૂર છે. આગલા દિવસોમાં અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાની સભામાં બહુમતીના આધારે મંજૂર થશે તો ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ ચાંદનીબેન મહેતાને હટાવવામાં આવશે. જો આવું થશે તો મહુવા નગરપાલિકાના પ્રમુખ પદ પર કોણ બેઠશે તેને લઈ રાજકારણના ચોકઠા ગોઠવાઈ રહ્યા છે. હાલ મહુવા શહેરમાં સત્તા પર આવવા, પોતાના પ્રમુખને બેસાડવા નગરસેવકો અને નગરસેવકોના પતિઓને નેતાઓ શોધી રહ્યા છે. તો નગરસેવકો પાલિકાના નેતાઓ બંધ બારણે મીટિંગ પણ યોજી રહ્યા છે. તો આવતીકાલે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ મહુવા પધારી રહ્યા છે, જેને લઈ રાજકારણમાં ડબલ ગરમ ઉફાળો જોવા મળી રહ્યો છે. તો આ તમામ બાબતોને લઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર ભારતીય જનતા પાર્ટીના નગરસેવક મંગાભાઈ ચૌહાણ શું કહે છે તે જોઈએ. મહુવા નગરપાલિકાના નગરસેવક મંગાભાઈ ચૌહાણ આપણી સાથે છે અત્યારે.
મંગાભાઈ, તમે 23/7/2024 ના રોજ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેની પાસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. હા. તો 23/7 જે તમે દરખાસ્ત રજૂ કરી એનું કારણ શું હોઈ શકે મંગાભાઈ? બોલો. છેલ્લા 9-10 મહિનાથી મહુવામાં તમામ કામો બંધ થઈ ગયેલા છે. નવા કોઈ કામો નથી થતા. આખા મહુવામાં ગંદકી સાવ ફાટી નીકળ્યો છે. અમે લોકોના હિત માટે થઈને આ બધું કરવા માંગીએ છીએ કે લોકોના સારા કામો થાય. મહુવા નગરપાલિકામાં સારા માણસો આવે. સારા માણસોની હારે 25 માણસો આવ્યા હોય ને બરોબર. એટલે અત્યારે મુદ્દો ખાલી આ જ છે. પણ ટૂંકમાં જરા નગરપાલિકામાં છેલ્લા 10 મહિનાથી અથવા તો એકાદ વર્ષથી વિકાસના કામો અને હા. બંધ છે બધા અને બંધ છે. ગંદકીનું સામ્રાજ્ય જે જામી ગયું જામી છે ગયું. અને ગામમાં જ્યાં જ્યાં ખાડા પીડા છે એટલે ટૂંકમાં કામકાજ થતા નથી. આખા ગામમાં તમે જુઓ કેટલા ખાડા છે. હા. કડકડ લગીના ખાડા છે. એ લોકોને 3-4 મહિનાથી પડેલા છે. જેને જ પૂછતા ચોમાસામાં માણસો પડે છે એને. એટલે ટૂંકમાં તમારું કેવું એવું છે કે મહુવાના કામ થવા જોઈએ, થવા જોઈએ. મહુવામાં સફાઈ થવી જોઈએ, મહુવાના ખાડા બધા બુરાવા જોઈએ અને વિકાસના કામો તમામ થવા થવા જોઈએ. જોઈએ. એટલે આ બધા કામોને લઈ, આ બધી બાબતોને લઈ હા. તમે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે ચીફ ઓફિસર. બરોબર ને? હા. કઈ તારીખે રજૂ કરી? 23/7 23/7 દરખાસ્ત રજૂ કરી છે. આભાર.